વંદે ગુજરાત. નમસ્કાર, આપ સૌનું વર્ચ્યુઅલ ક્લાસરૂમ લર્નિંગ લેસનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રિદ્ધેશ ચૌહાણ આઈટીઆઈમાં ચાલતા રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ટ્રેડમાં મોબાઈલ એસી લેસનના વિશે તાલીમ સહ આજે માર્ગદર્શન આપવાનો છું. તો આપણે લેસન શરૂ કરીએ. તો આજનું લેસન છે મોબાઈલ એર કન્ડિશનિંગ. મોબાઈલ એર કન્ડિશનિંગ એટલે શું? તો મોબાઈલ એર કન્ડિશનિંગ એટલે વાહનોમાં જે એર કન્ડિશનિંગ હોય એને મોબાઈલ એર કન્ડિશનિંગ કહેવાય. મોબાઈલ એટલે હરતું ફરતું. આપણે જે ઘરે એર કન્ડિશનિંગ હોય એ ફિક્સ હોય, એટલે કે એક જ જગ્યાએ ફિક્સ જ રહેશે. એને આપણે મૂવ નહીં કરી શકીએ, બરાબર. મૂવ કરવું હોય તો આમ વાર લાગે અને એમાં સમય જાય. જ્યારે મોબાઈલ એસી એટલે હરતું ફરતું, એટલે કે એને આપણે ગમે ત્યાં મૂવ કરી શકીએ. જેમ કે આપણી કારમાં એસી હોય તો એ હરતું ફરતું એસી કહેવાય, કે એને આપણે મોબાઈલ એટલે કે મૂવ કરી શકીએ, જેમાં ફિક્સ હોતું નથી. બસમાં એર કન્ડિશનિંગ, ટ્રેનમાં આપણે જે મુસાફરી કરીએ તો એ એર કન્ડિશનિંગ, બધા કેવા કહેવાય? મોબાઈલ એર કન્ડિશનિંગ. એટલે કે વાહનોમાં વપરાતા એર કન્ડિશનિંગને આપણે શું નામ આપીએ છીએ? મોબાઈલ એર કન્ડિશનિંગ. હવે કાર, બસ, રેલવે વગેરે જેવા વાહનોમાં એર કન્ડિશનિંગનો મુખ્ય હેતુ પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં રહેલ હવામાંના ધૂળ, રજકણો અને ભેજના પ્રમાણને નિયંત્રિત કરી પેસેન્જર કમ્પાર્ટમેન્ટનું વાતાવરણ ઠંડુ અથવા ગરમ કરવાનું છે. તો કાર, બસ, રેલવે આ બધા જે વાહનોમાં છે એર કન્ડિશનરનો મુખ્ય હેતુ શું છે? તો કે જે આપણે હવામાં રહેલા ધૂળ છે, રજકણો છે, એ ભેજ એને દૂર કરીને આપણું જે તાપમાન છે એને ગરમ અથવા તો ઠંડુ કરવાનું. એટલે કે આપણું જે અંદરનું કમ્પાર્ટમેન્ટ છે કે જેમાં મુસાફરો બેઠા છે, કારમાં આપણે બેઠા હોઈએ, બસમાં આપણે બેઠા હોઈએ, તો જો જે કમ્પાર્ટમેન્ટ હોય એનું વાતાવરણ છે એ નિયંત્રિત કરવાનું અને આમ આરામદાયક રહે એવું વાતાવરણ નિર્માણ કરવાનું કાર્ય છે એ વાહનોના એર કન્ડિશનિંગનું છે. આમ ગરમી અથવા ઠંડીની ઋતુમાં મુસાફરોની આરામદાયક મુસાફરી માટે એર કન્ડિશનિંગનો ઉપયોગ કરવામાં આવે છે. મુસાફરોના પરિવહનમાં માટે વપરાતા વાહનોમાં એર કન્ડિશનરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એર કન્ડિશનરનો ઉપયોગ મુસાફરોના આરામદાયક માટે કરવામાં, કમ્ફર્ટનેસ માટે કરવામાં આવે છે. એટલે કે જેમાં મુસાફરી કરવાની હોય એવા વાહનોમાં એર કન્ડિશનરનો ઉપયોગ કરવામાં આવે છે. માલ સામાન માટે કરતા નથી, પણ ક્યાં કરીએ છીએ આપણે? કે જ્યાં મુસાફરોની અવરજવર થતી હોય, જેમ કે કારમાં, બસમાં, રેલવેમાં, બરાબર. જ્યાં મુસાફરોની આપણે અવરજવર થતી હોય ત્યાં એર કન્ડિશનરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે મોબાઈલ એર કન્ડિશનિંગનું આપણે સમજીએ કે કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે કાર્ય કરે છે, એ આપણે સમજીએ ડાયાગ્રામ ઉપરથી. આપણે ડાયાગ્રામ જોઈ શકીએ છીએ. તો એમાં કોઈ પણ એર કન્ડિશનિંગમાં 4 મેઇન કમ્પોનન્ટ હોય છે: કમ્પ્રેસર, કન્ડેન્સર, ઇવાપોરેટર, એક્સપાન્શન વાલ્વ. આ 4 કમ્પોનન્ટ છે એ કોઈ પણ એર કન્ડિશનિંગમાં મુખ્ય હોય છે. પરંતુ જે કારમાં એર કન્ડિશનિંગ છે એમાં કમ્પ્રેસર આપણે જોઈ શકીએ છીએ. તો આ કમ્પ્રેસર લાઇન છે. કમ્પ્રેસર જે રેગ્યુલર જેમ એર કન્ડિશનિંગમાં કામ કરે છે તેમ જ તે આ ઇવાપોરેટર છે. ઇવાપોરેટર કે જેને આપણે કુલિંગ યુનિટ પણ કહી શકીએ, કે જે આપણા કેબિન હોય એમાં હોય, ત્યાંથી રેફ્રિજરન્ટ એટલે કે ગેસને વાયુ સ્વરૂપ એટલે કે વેપર ફોર્મમાં, વરાળના સ્વરૂપમાં એને સક એટલે કે ખેંચશે કમ્પ્રેસર. ત્યારે એ ગેસ છે એનું પ્રેશર લો હશે, એટલે કે એનું દબાણ નીચું હશે. એટલે કે એ વેપર છે, જે ગેસની વરાળ છે એ નીચા દબાણે અને નીચા તાપમાને છે, તેને કમ્પ્રેસર છે એ સક એટલે કે ખેંચશે. અને એ જે નીચા દબાણવાળી અને નીચા તાપમાનવાળી વરાળને ઊંચા દબાણ અને ઊંચા તાપમાનવાળી વરાળમાં રૂપાંતર કરશે. કમ્પ્રેસરનું કાર્ય છે કે જે નીચા તાપમાનવાળી અને નીચા દબાણવાળી જે વરાળ છે તેને ઊંચા દબાણ અને ઊંચા તાપમાનવાળી વરાળમાં રૂપાંતર કરવાનું. હવે આ જે ઊંચા દબાણ અને ઊંચા તાપમાનવાળી વરાળ છે, જેને આપણે આ રેડ લાઇન, લાલ કલરની જે લાઇન છે તેમાં આપણે જોઈ શકીએ છીએ. એ લાલ કલરની લાઇન ઇન્ડિકેટ કરે છે કે તેમાં ઊંચું તાપમાન અને ઊંચું દબાણ છે. તે સપ્લાય કરશે કન્ડેન્સરને.
આ આપણે કન્ડેન્સર છે. કન્ડેન્સર છે એ આપણે રેડિએટર જેવું જ આવે છે, જે હીટ એક્સચેન્જર પણ આપણે કહી શકીએ. હીટ એક્સચેન્જર એટલે એવું કમ્પોનન્ટ કે જે હીટ એટલે કે ઉષ્માનું એક્સચેન્જ એટલે કે અદલા બદલી કરે, એટલે કે ઉષ્મા આપે અથવા તો ઉષ્મા લે. તો કન્ડેન્સરનું કાર્ય છે કે ઉષ્માનું અદલા બદલી કરવી, કે જે રેફ્રિજરન્ટની જે ગેસની ઉષ્મા છે એ હવાને આપવી. એટલે વાતાવરણની હવાને આપી દે એટલે ગેસ છે એ ઉષ્મા છે એ ગુમાવશે, એટલે કે ગેસ હવે ઠંડો થઈ જશે, વરાળમાંથી પ્રવાહી થઈ જશે. કન્ડેન્સરમાં જે ઊંચા દબાણ અને ઊંચા તાપમાનવાળો ગેસ હશે એ વરાળ સ્વરૂપમાં હશે, એમાંથી તે વાતાવરણની હવાને ગરમી આપવાથી ઠંડો પડશે અને તે પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જશે, જે આપણે આ પીળા કલરની એટલે કે યલો લાઇનથી આપણે જોઈ શકીએ છીએ. આ યલો લાઇનમાં આપણે જોઈ શકીએ છીએ કે જે આ પ્રવાહ વરાળ સ્વરૂપમાંથી તે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયો. તો કઈ રીતે થાય છે? તો કે આ જે કન્ડેન્સર છે તેની આગળ ફેન લગાડેલો હોય છે. જે ફેન શું કરશે કે વાતાવરણની હવાને કન્ડેન્સરની ટ્યુબ ઉપરથી પસાર કરશે. એટલે કે હવા કન્ડેન્સરની ટ્યુબ ઉપરથી પસાર થવાથી એક તો ઊંચા તાપમાને ઊંચા દબાણે પ્રવાહી હશે, એ વરાળ હશે એ ઊંચા તાપમાને હશે, એટલે ઝડપથી એની ઉષ્મા છે એ હવાને આપી દેશે, અને હવાને આપી દેવાથી પોતે ઠંડી થઈ જશે, એટલે વરાળ ઠંડી થશે એટલે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે. હવે એ પ્રવાહી સ્વરૂપની જે ઊંચા દબાણવાળું પ્રવાહી છે ગેસ, ઊંચા દબાણવાળો જે રેફ્રિજરન્ટ છે પ્રવાહી એટલે કે લિક્વિડ સ્વરૂપે એ જશે એક્સપાન્શન વાલ્વમાં. એક્સપાન્શન વાલ્વમાં જતાં પહેલાં જે રેફ્રિજરન્ટ છે એ ઊંચા તાપમાને અને ઊંચા દબાણે હશે, પણ લિક્વિડ ફોર્મમાં હશે, એટલે કે પ્રવાહી સ્વરૂપમાં હશે. એક્સપાન્શન વાલ્વનું કાર્ય છે કે જે ઊંચા દબાણવાળે પ્રવાહી આવે એને નીચા દબાણમાં રૂપાંતરિત કરવું, એટલે કે જે ઊંચા દબાણે રેફ્રિજરન્ટ આવ્યો છે તેને એ નીચા દબાણ એટલે કે એનું દબાણ છે એ ઘટાડશે. દબાણ ઘટાડવાથી એનું તાપમાન પણ સાથે સાથે ઘટી જશે અને જે પ્રવાહી છે એ ઠંડુ થઈ જશે, રેફ્રિજરન્ટ છે એ ઠંડો પ્રવાહી થઈ જશે. હવે જે ઠંડો પ્રવાહી છે તે ટ્રાન્સફર થશે, જે સપ્લાય કરવામાં આવશે ઇવાપોરેટરને. ઇવાપોરેટરમાં જે આપણે બ્લુ લાઇન જોઈ શકીએ છીએ, ભૂરા કલરની જે આપણે લાઇન જોઈએ છીએ, એમાં પ્રવાહી સ્વરૂપે નીચા દબાણે અને નીચા તાપમાને રેફ્રિજરન્ટ હશે, કે જે આપણે ઇવાપોરેટરને સપ્લાય થાય. ઇવાપોરેટર ઉપરથી બ્લોવર, આ બ્લોવર છે પાછળ, બ્લોવર શું કરશે કે જે કમ્પાર્ટમેન્ટ કે જેમાં મુસાફરો બેઠા છે એમાંથી હવાને ખેંચીને આ ઇવાપોરેટર ઉપરથી પસાર કરશે. રેફ્રિજરન્ટ ઠંડો હોવાથી તે હવામાંથી ઉષ્મા ખેંચી લેશે, એટલે કે જે કમ્પાર્ટમેન્ટમાંથી હવા આવી છે તેમાંથી ઉષ્મા ખેંચી લેશે, એટલે હવા ઠંડી થશે. એ બ્લોવર એ ઠંડી હવાને ફરી પાછી કમ્પાર્ટમેન્ટમાં મોકલશે, એટલે કે જ્યાં મુસાફરો બેઠા છે કેબિનમાં મોકલશે, અને ફરીવાર એ અંદરનું કેબિનનું ટેમ્પરેચર છે એ કંટ્રોલ એટલે કે એ ઠંડુ થઈ જશે. તો આ રીતે આપણી મોબાઈલ એસી એર કન્ડિશનિંગની સિસ્ટમ છે એ કાર્ય કરે છે. હવે મોબાઈલ એર કન્ડિશનિંગનું કાર્ય આપણે સમજ્યા તે પ્રમાણે સૌથી પહેલું કાર્ય છે તાપમાનનું નિયંત્રણ કરવું. એટલે કે જે કેબિનનું તાપમાન છે એ જો નિયંત્રણ કરવું મીન્સ કે આપણે શિયાળામાં એ તાપમાનને વધારવું એટલે કે ગરમ કરવું, અને ઉનાળામાં એ તાપમાન જે અંદરનું તાપમાન છે એને ઘટાડવું એટલે કે ઠંડક આપવી. એટલે કે મોબાઈલ એર કન્ડિશનિંગ છે એ ઉનાળામાં ઠંડક આપશે અને શિયાળામાં ગરમાવટ આપશે, એટલે કે તાપમાન છે એ વધારશે. બીજું કાર્ય જોઈએ તો મોબાઈલ એર કન્ડિશનિંગનું બીજું કાર્ય છે ભેજનું નિયંત્રણ કરવું. એટલે કે જે ચોમાસામાં શું થશે કે ચોમાસામાં ભેજનું પ્રમાણ હવામાં વધી જશે, તો એર કન્ડિશનિંગ છે એ ભેજને ઘટાડશે, એટલે કે અંદરની આ કમ્પાર્ટમેન્ટની જે હવા છે એને આરામદાયક બનાવશે, એટલે કે ભેજનું પ્રમાણ છે એ જળવાઈ રહે, એટલે કે ભેજનું તે પ્રમાણ છે એ નિયંત્રણ કરશે. ત્રીજું કાર્ય આપણે મોબાઈલ એર કન્ડિશનિંગનું જોઈએ તો હવાનું સર્ક્યુલેશન કરવું, એટલે કે અંદરની હવા છે ઇવાપોરેટર પરથી પસાર કરવી અને બહારની ફ્રેશ એરની અંદર મોકલવી, એટલે કે ફ્રેશ એર અને અંદરની હવા બંનેને ઠંડી કરીને કમ્પાર્ટમેન્ટમાં મોકલશે, એટલે કે હવાનું સર્ક્યુલેશન છે એ મોબાઈલ એર કન્ડિશનિંગનું કરશે. ચોથું કાર્ય આપણે જોઈએ તો હવાનું શુદ્ધિકરણ, એટલે કે હવામાં ધૂળના રજકણો હોય, જે અશુદ્ધિઓ હોય એને હવાના ફિલ્ટરમાંથી પસાર કરશે મોબાઈલ એર કન્ડિશનિંગ, એટલે એ શુદ્ધ થઈ જશે. એટલે કે આ 4 મુખ્ય કાર્ય છે એ મોબાઈલ એર કન્ડિશનિંગના છે. પહેલું કાર્ય તાપમાનનું નિયંત્રણ કરવું, ભેજનું નિયંત્રણ કરવું, પછી હવાનું સર્ક્યુલેશન એટલે કે હવાને હરતી ફરતી રાખવી, બહારની ફ્રેશ એરને અંદર મોકલવી, અને હવાનું શુદ્ધિકરણ એટલે હવાને ફિલ્ટર કરીને એને શુદ્ધ કરવી. આ 4 મુખ્ય કાર્ય છે મોબાઈલ એર કન્ડિશનિંગના છે.
મોબાઈલ એર એસીના મુખ્ય ભાગો. પહેલું આપણે જોઈએ તો કમ્પ્રેસર. તો મોબાઈલ એસીના મુખ્ય મેઇન કમ્પોનન્ટ છે તો પહેલું કમ્પ્રેસર. કમ્પ્રેસરનું આપણે ચિત્ર પણ જોઈ શકીએ છીએ. આ કમ્પ્રેસર છે એ મોસ્ટલી મોબાઈલ એર કન્ડિશનિંગ એટલે કે આપણા કારમાં, બસમાં, ટ્રેનમાં વપરાતા હોય છે. બીજો કમ્પોનન્ટ જોઈએ તો કન્ડેન્સર. અને ત્રીજો કમ્પોનન્ટ જોઈએ તો રિસીવર અને ડ્રાયર. અને ફોર્થ કમ્પોનન્ટ છે એ કુલિંગ યુનિટ. તો આ 4 મુખ્ય ભાગો છે એ મોબાઈલ એર કન્ડિશનિંગના છે. હવે આપણે મોબાઈલ એર કન્ડિશનિંગની સાયકલ જોઈએ. તો સૌથી પહેલાં કુલિંગ યુનિટ છે એટલે કે જે અંદરનું કમ્પાર્ટમેન્ટ છે એમાંથી રેફ્રિજરન્ટ છે એ ગરમ થઈને કમ્પ્રેસરમાં જશે. એટલે કે કમ્પ્રેસરને આપશે. કમ્પ્રેસર છે એને ખેંચશે, સક કરશે એટલે કે એમાંથી ખેંચશે, કુલિંગ યુનિટમાંથી રેફ્રિજરન્ટને ખેંચશે જે વેપર સ્વરૂપમાં એટલે કે વરાળ સ્વરૂપમાં હશે. પછી કમ્પ્રેસરમાંથી હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરે એ વરાળ છે તે કન્ડેન્સરને સપ્લાય થશે. એટલે કે જે કમ્પ્રેસર છે એ કુલિંગ યુનિટમાંથી લો ટેમ્પરેચર અને લો પ્રેશરવાળી વરાળને એટલે કે રેફ્રિજરન્ટની વરાળને ખેંચીને હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરવાળી વરાળમાં રૂપાંતરિત કરી કન્ડેન્સરને સપ્લાય કરશે. પછી કન્ડેન્સર પછી જોઈએ તો કન્ડેન્સરમાંથી જે હાઈ પ્રેશરવાળી વરાળ છે તે હાઈ પ્રેશરવાળા પ્રવાહીમાં રૂપાંતરિત થશે. એટલે કે હાઈ પ્રેશર પ્રવાહીમાં વરાળમાંથી હાઈ પ્રેશર લિક્વિડ ફોર્મમાં એ કન્વર્ટ થઈ જશે. અને હાઈ પ્રેશર પ્રવાહી હશે તે રિસીવરમાં જશે. રિસીવર છે એને સ્ટોર કરશે અને જરૂરિયાત પ્રમાણે કુલિંગ યુનિટને રેફ્રિજરન્ટની સપ્લાય કરશે. રિસીવરનું કાર્ય એક જરૂર પ્રમાણે રેફ્રિજરન્ટને કુલિંગ યુનિટમાં આપવું અને એક્સપાન્શન પછી આવશે એક્સપાન્શન ડિવાઇસ. પછી એક્સપાન્શન ડિવાઇસમાં થઈને કુલિંગ યુનિટમાં રેફ્રિજરન્ટ છે એ સપ્લાય થશે. તો આ રીતે મોબાઈલ એર કન્ડિશનિંગની આખી સાયકલ આપણે જોઈ. હવે જોઈએ તો આપણે કોઈ કાર છે તો કારમાં કઈ રીતે કમ્પ્રેસર ગોઠવાયેલા હોય એક આ નમૂનો છે. દરેક કારમાં ડિઝાઇન પ્રમાણે કમ્પ્રેસર, રેડિએટર, કન્ડેન્સર આ બધા કુલિંગ યુનિટ આ બધા યુનિટ છે એ અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય. દરેક કારની ડિઝાઇન પ્રમાણે એ રીતે ગોઠવાયેલા હોય છે. પણ આપણે એક ઉદાહરણ તરીકે એક કાર લીધી છે અને એમાં આપણે કમ્પોનન્ટની લોકેશન આપણે જોઈએ. તો સૌથી પહેલાં કમ્પ્રેસર. તો આપણે આ એરો કહીને જે દર્શાવ્યું છે તે કમ્પ્રેસર છે. ત્યાં કમ્પ્રેસર છે એ એન્જિન હારે જોઈન્ટ હોય છે. એટલે કે કમ્પ્રેસર છે એ એન્જિન દ્વારા ફરતું હોય છે. એન્જિનની જે ક્રેન્ક શાફ્ટ હોય એની સાથે બેલ્ટ દ્વારા કમ્પ્રેસર છે એ જોડાયેલું હોય. એટલે કમ્પ્રેસર છે એ ઇલેક્ટ્રિકથી ચાલતું નથી પરંતુ એન્જિનના ક્રેન્ક શાફ્ટથી પાવર મળે છે એને અને એ પુલીથી બેલ્ટ દ્વારા જોડાયેલું હોય છે. પછીનો ભાગ જોઈએ તો કન્ડેન્સર. કન્ડેન્સર છે એ રેડિએટરની બાજુમાં જ હોય છે, બરાબર. ને રેડિએટરની જેમ હીટ એક્સચેન્જર જ છે. તો રેડિએટરની બાજુમાં આગળની સાઈડ કન્ડેન્સર મોસ્ટલી બધી કારમાં હોય છે. બસમાં એ કેબિનમાં હોય છે. બસ હોય તો બસમાં કન્ડેન્સર છે એ રૂફ ઉપર એટલે કે એની છતમાં લગાડેલું હોય. જ્યારે કારમાં આ કન્ડેન્સર છે આગળ રેડિએટરની બાજુમાં લગાડેલું હોય. રેલવે ટ્રેન જોઈએ તો ટ્રેનમાં એક કોચના છત ઉપર છે એ કન્ડેન્સર લગાડેલું હોય જે આપણે આગળ એની ચર્ચા કરશું. પછી રિસીવર અને ડ્રાઈવર. તો આપણે આ એરોથી જોઈ શકીએ કે આ રિસીવર અને ડ્રાઈવર છે કે જે ઠંડો થયેલો જે હાઈ પ્રેશર પ્રવાહી છે એને સ્ટોર કરશે અને જરૂરિયાત પ્રમાણે કુલિંગ યુનિટમાં મોકલશે, પ્રવાહીને રેફ્રિજરન્ટને મોકલશે. પછી જોઈએ કુલિંગ યુનિટ. તો આ કુલિંગ યુનિટ છે કે જ્યાં રેફ્રિજરન્ટ છે એ કમ્પાર્ટમેન્ટમાંથી જે બ્લોવર દ્વારા હવા આવે એમાંથી ઉષ્માને ખેંચી લેશે અને એ હવાને ઠંડી કરીને ફરીવાર પાછી કમ્પાર્ટમેન્ટમાં મોકલશે. આપણે કારમાં સફર કરતા હોય તો આગળ આપણે બ્લોવર આપેલું હોય કે જેમાં વેન્ટ ડક્ટ આપેલી હોય જેને આપણે મૂવ કરી શકીએ અને આપણે હવાનો ફ્લો આપણી તરફે વાવી શકીએ અને એમાંથી આપણે ઠંડી હવા મળતી હોય તો એ કુલિંગ યુનિટ હોય. એ કુલિંગ એટલે કે ઇવાપોરેટરમાંથી હવા પસાર થઈને ઠંડી થઈને આપણી ઉપર આવતી હોય છે. તો આ આપણે ડાયાગ્રામ કારમાં જોઈ લીધું કે કારમાં કયા કમ્પોનન્ટ કઈ જગ્યાએ લોકેશન હોય. દરેક આ લોકેશન છે એ બદલાતા રહેતા હોય છે કે જેથી કારણ કે કારની ડિઝાઇન છે અલગ અલગ હોય તો એ પ્રમાણે આ બધા યુનિટનું લોકેશન પણ બદલાતું રહેલું હોય છે. હવે જોઈએ આવતી પહેલાં આપણે કમ્પ્રેસર. તો જો કમ્પ્રેસર છે તે ઇવાપોરેટર એટલે કે કુલિંગ યુનિટમાંથી લો પ્રેશર અને લો ટેમ્પરેચરવાળો ગેસને એ ખેંચશે અને પછી એને હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરવાળા ગેસમાં આપણે રેડ કલરની લાઇનથી જોઈ શકીએ છીએ કન્વર્ટ કરશે અને એ કન્ડેન્સરને સપ્લાય કરશે. કમ્પ્રેસર. તો કમ્પ્રેસરમાં આપણે કમ્પ્રેસરનું કાર્ય સમજીએ. તો કમ્પ્રેસરમાં
એર કન્ડિશનરનું કમ્પ્રેસર એન્જિનની ગતિથી ઓપરેટ થાય છે. આપણે સ્પ્લિટ એસીમાં એસી ઇલેક્ટ્રિક સપ્લાય આપી અને કમ્પ્રેસર ફરતું હતું, જ્યારે આપણે મોબાઈલ એસી એટલે કે વાહનોમાં એર કન્ડિશનિંગમાં કમ્પ્રેસર છે તે એન્જિન સાથે જોડાયેલું હોય છે, એટલે કે એન્જિન સાથે બેલ્ટથી જોડાયેલું હોય છે. એટલે કે કોઈને ઇલેક્ટ્રિક સપ્લાય આપવામાં આવતો નથી, પરંતુ એન્જિનના પાવરથી ઓપરેટ થતું હોય છે. કમ્પ્રેસરની પુલીને એન્જિનની પુલી સાથે બેલ્ટ દ્વારા જોડી દેવાથી તેને બેલ્ટ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. એટલે કે કમ્પ્રેસરની પુલી છે એને એન્જિનની પુલી સાથે બેલ્ટ દ્વારા જોડવામાં આવે છે, અને એન્જિન ફરે એની સાથે કમ્પ્રેસર પણ ફરે છે. પરંતુ કમ્પ્રેસર છે એ એક મેગ્નેટિક ક્લચ આગળ પુલીમાં આપેલો હોય છે, કે ક્લચ આપણે આગળ જો ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આ કમ્પ્રેસર છે અને અહીંયા છે ને આ મેગ્નેટિક ક્લચ છે, આ ભાગ છે એ મેગ્નેટિક ક્લચ છે. એટલે કે જ્યારે આપણે કારમાં હોય તો કારમાં, બસમાં એસીની જે સ્વિચ ઓન કરીએ, એટલે કે એસીને આપણે ઓન કરીએ એટલે કે શરૂ કરીએ, ત્યારે આ મેગ્નેટિક ક્લચ એ એક્સપાન્શન થઈ જશે અને આ મેગ્નેટિક ક્લચ આની હારે જોડાઈ જશે. એટલે કે આ મેગ્નેટિક ક્લચ સાથે કમ્પ્રેસર જોડેલું હોય, એટલે કે ક્લચ ને બંને ફરવા મળશે, એટલે કે પુલી છે એ જોઈન્ટ થઈ જશે. એટલે કે જ્યારે આપણે એસીની સ્વિચ ઓન કરીએ ત્યારે કમ્પ્રેસર છે એ સ્ટાર્ટ થશે, એ ક્લચના કારણે. આ મેગ્નેટિક ક્લચ છે કે જે એક્સપાન્શન થઈને પુલી સાથે જોડાઈ જશે. પુલી છે એ સતત ફરતી જ હોય છે. અહીંયા આપણે બેલ્ટ લગાડેલો હોય, બેલ્ટ છે એ ક્રેન્કશાફ્ટ એટલે કે એન્જિન સાથે જોડેલો હોય, એટલે પુલી ફરતી હોય, પરંતુ કમ્પ્રેસર ફરતું હોતું નથી. પણ જ્યારે આપણે એસીની સ્વિચ ઓન કરીએ ત્યારે આ મેગ્નેટિક ક્લચ છે એ એક્સપાન્શન એટલે કે ફેલાઈ જાય અને અહીંયા ચોંટી જશે. આની સાથે અંદર શૂઝ આપેલા હોય કે જે આપણે બાઇકમાં આપણે જોતા હોય એવી રીતના, તો આ જોડાઈ ગયા હોય એટલે જોડાઈ જશે. એટલે કે કમ્પ્રેસર પુલીની સાથે ફરવા મળશે અને કમ્પ્રેસર ઓન થઈ જશે, એટલે આપણી એસી સિસ્ટમ છે એ ઓન થઈ જશે. તો આ રીતે આપણું કમ્પ્રેસર હોય છે. જ્યારે વાહનને ચાલુ કરવામાં આવે છે ત્યારે તેનું એન્જિન ફરે છે અને એન્જિનની પુલી સાથે કમ્પ્રેસર પણ ફરે છે. ઓટોમોબાઈલ એસીનું કમ્પ્રેસર જુદા જુદા શેપ, જુદી જુદી ડિઝાઇન અને જુદી જુદી સાઇઝમાં ઉપલબ્ધ હોય છે. એટલે કે એસીનું કમ્પ્રેસર છે એ ફિક્સ આપણે જે હમણાં ચિત્ર જોયું એ પ્રમાણે જ હોતું નથી, પરંતુ એ અલગ અલગ સાઇઝ અને શેપ પ્રમાણે હોય છે. કારણ કે દરેક કારની ડિઝાઇન, દરેક બસની ડિઝાઇન એ અલગ અલગ હોય, એટલે એ પ્રમાણે એની કમ્ફર્ટનેસ, એ પ્રમાણે એની સ્પેસ એમાં અલગ અલગ હોય. એટલે સ્પેસ પ્રમાણે છે એ કમ્પ્રેસર છે એ ડિઝાઇન કરવામાં આવતું હોય છે. એટલે કે અલગ અલગ શેપમાં, અલગ અલગ ડિઝાઇનમાં કમ્પ્રેસર છે એ આપણે બસમાં અને એસીમાં, બસમાં અને કારમાં આપણે સપ્લાય થતા હોય છે. આ દરેક કમ્પ્રેસરનો મુખ્ય હેતુ રેફ્રિજરન્ટને સર્ક્યુલેટ કરવાનો છે. કમ્પ્રેસરનો મુખ્ય હેતુ રેફ્રિજરન્ટને આખી સાયકલમાં સર્ક્યુલેટ એટલે કે ફરતો રાખવાનો છે. જો કમ્પ્રેસર ના હોય તો શું થશે કે રેફ્રિજરન્ટ છે એ આખી સાયકલમાં ફરશે નહીં, સ્ટોપ થઈ જશે. એટલે કમ્પ્રેસરનું મુખ્ય કાર્ય છે કે રેફ્રિજરન્ટને સાયકલમાં ફરતો રાખવાનો, કે આ જે ફરતો રહે એ કામ છે એ આપણું કમ્પ્રેસરનું છે. તદુપરાંત તે સિસ્ટમની હાઈ સાઇડ અને લો સાઇડ વચ્ચે પ્રેશર ડિફરન્સનું ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. એટલે કે આપણે આગળ જ જોયું કે કમ્પ્રેસર છે એ શું કરશે, જે લો પ્રેશર વેપર હશે એને હાઈ પ્રેશર વેપરમાં રૂપાંતર કરશે. એટલે કે ધ પ્રેશર છે એ વધારશે. એટલે કમ્પ્રેસર છે એ લો પ્રેશર અને હાઈ પ્રેશર એને અલગ કરશે. લો પ્રેશરમાંથી વેપર લેશે અને એના હાઈ પ્રેશરમાં કન્વર્ટ કરશે. એટલે કે લો પ્રેશર અને હાઈ પ્રેશર એ બંને વચ્ચે ડિફરન્સનું કામ છે એ કમ્પ્રેસર કરશે. લોકેશન, સ્થાન ક્યાં હોય કમ્પ્રેસરનું? કમ્પ્રેસરનું સ્થાન કન્ડેન્સર અને ઇવાપોરેટરની વચ્ચે હોય. આગળ આપણે જોયું કે કન્ડેન્સર એ જે લો પ્રેશર ઇવાપોરેટરમાંથી વેપરને સક એટલે ખેંચશે અને કન્ડેન્સરને હાઈ પ્રેશર વેપર છે એ સપ્લાય કરશે. એટલે કમ્પ્રેસરનું સ્થાન છે એ કન્ડેન્સર અને ઇવાપોરેટરની વચ્ચે હોય છે. ઓટોમોબાઈલ એસીમાં કમ્પ્રેસર ઘણા પ્રકારના હોય છે. દરેક કમ્પ્રેસર નીચેની 5 કેટેગરી પૈકી ગમે તે એક કેટેગરીમાં બંધ બેસતા હોય. એટલે કે ઓટોમોબાઈલમાં આ 5 ટાઈપમાંથી કોઈ પણ એક ટાઈપનો કમ્પ્રેસર છે એ વપરાય છે. એમાં ડિઝાઇન છે એ 5 હોય છે, બાકીના શેપ, સાઇઝ એ પ્રમાણે બદલતા રહેતા હોય છે જેમ પ્રમાણે આપણે જોતા હોય. તો પહેલાં છે ઇનલાઇન રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર. તો મોસ્ટલી ઇનલાઇન રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર હોય. પછી વી ટાઈપ રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર, એક્સિયલ કમ્પ્રેસર, રેડિયલ કમ્પ્રેસર, વેરિયેબલ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર
આ 5માંથી એક ટાઈપના કમ્પ્રેસર છે એ મોસ્ટલી મોબાઈલ એટલે કે વાહનોના એર કન્ડિશનિંગમાં ઉપયોગ થતા હોય છે. કન્ડેન્સર, આપણે બીજું કમ્પોનન્ટ જોઈએ તો કન્ડેન્સર. કમ્પ્રેસરમાંથી જે હાઈ પ્રેશર વેપર હશે એ કન્ડેન્સરને સપ્લાય થઈ. તો કન્ડેન્સરનું આપણે મુખ્ય કાર્ય જોઈએ તો ઓટોમોબાઈલ એસીમાં, કાર જેવા લાઇટ મોટર વ્હીકલમાં કન્ડેન્સર રેડિએટરની સામે ફિટ કરેલું હોય. લાઇટ મોટર વ્હીકલ એટલે કે આપણે કોમર્શિયલ વ્હીકલ લઈ લીધા, બરાબર, કે મોસ્ટલી આપણે જે કાર છે, આ બધા જે વ્હીકલ છે લાઇટ વ્હીકલ કે જે હેવી લોડેડ ન કહેવાય. ટ્રક છે એ હેવી વ્હીકલ કહેવાય. તો જે કાર છે, પછી ટ્રેક્ટર હેવી વ્હીકલ કહેવાય. તો કાર જેવા લાઇટ વ્હીકલ છે એમાં જે કન્ડેન્સર છે એ રેડિએટરની સામે ફિટ કરેલું હોય. એટલે કે રેડિએટર હોય એની સામે છે એક્ઝેક્ટ ફિટ કરેલું હોય. એટલે કે રેડિએટરની સામે જ તે કન્ડેન્સર ફિટ થયેલું હોય છે. બસ, ટ્રેલર જેવા વાહનોમાં કન્ડેન્સરને ડ્રાઈવર કેબિનની ઉપર ફિટ કરેલું હોય છે. એટલે કે બસ છે, ટ્રેલર છે, કે એ બધા વાહનોમાં શું થશે કે કન્ડેન્સર છે એ છત ઉપર ફિટ કરેલું હોય છે, કે જેના કેબિન છે એની છત ઉપર છે એ કન્ડેન્સર ફિટ કરેલું હોય છે. આપણે ઘણી બધી વાર જોતા હોઈએ કે બસની ઉપર જ તે આખી સિસ્ટમ ફિટ કરેલી હોય. ટ્રેનમાં પણ આપણે જોયું હશે કે એસી છે એ ઉપર હોય, છતની ઉપર હોય છે. એટલે કે છતમાં કન્ડેન્સર ને એવા ઉપર એટલે બંને યુનિટ આપેલો હોય છે. પણ કાર જેવા લાઇટ વ્હીકલમાં છત ઉપર કાંઈ નથી હોતું. એટલે કે એમાં જે કન્ડેન્સર છે એ આપણે રેડિએટરની સામે, એટલે કે રેડિએટરની બાજુમાં જ તે ફિટ કરેલું હોય છે. કન્ડેન્સર, તો આપણે કન્ડેન્સરનું આપણે જોઈ શકીએ છીએ પિક્ચર. તો રેડિએટર જેવું જ તે કન્ડેન્સર છે કે જેમાં આગળ ફેન છે. આ ફેન છે કે જે બહારની હવાને રેડિએટર કન્ડેન્સર ઉપરથી પસાર કરશે. અને અહીંથી આપણે જોઈ શકીએ કે લિક્વિડ રેફ્રિજરન્ટ છે એ બહાર આવે, આઉટપુટ આપે. અહીંથી ગેસિયસ રેફ્રિજરન્ટ અંદર જશે. એટલે કે જે કમ્પ્રેસર છે, કમ્પ્રેસરની ડિસ્ચાર્જ લાઇન છે ને અહીંયા જોડેલી હોય. એટલે કે કમ્પ્રેસરમાંથી ગેસ છે એ અહીંથી આવશે અંદર, અને અહીંથી જે બધી ટ્યુબમાંથી આવી રીતના પસાર થતો તે અહીંયા લિક્વિડ ફોર્મમાં, અહીંયા છે એ વરાળ સ્વરૂપમાં હશે. વરાળમાંથી આ લાઇનમાંથી પસાર થઈને આ જે ફેન છે એ બહારની હવાને, ઠંડી હવાને એ આની ઉપર પસાર કરશે. એટલે કે એ હવાને પસાર થવાથી વરાળ સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં કન્વર્ટ થશે. અને પ્રવાહી સ્વરૂપમાં કન્વર્ટ થઈને પછી એક્સપાન્શન વાલ્વમાં સપ્લાય થશે. એક્સપાન્શન વાલ્વ છે એ લો પ્રેશર, હાઈ પ્રેશરને લો પ્રેશરમાં કન્વર્ટ કરશે. તો આ આપણે કન્ડેન્સરનો ડાયાગ્રામ જોઈ શકીએ. કન્ડેન્સર આપણે જોઈ શકીએ છીએ બેઝિક આવી રીતના હોય છે. બાકી દરેક ડિઝાઇન છે એ બદલતી રહેતી હોય છે. કન્ડેન્સર મુખ્યત્વે એર કુલ અને ફિન્સ ટાઈપનું હોય છે, જે હવા દ્વારા ઠંડુ થાય છે. એટલે કે એર કુલ એટલે કન્ડેન્સરમાં બહારથી કોઈ વધારાનું લિક્વિડ નથી આપવામાં આવતું, પણ એ હવાથી કુલ થતું હોય છે. એમાં જે રેફ્રિજરન્ટ છે એ હવાથી ઠંડો થતો હોય છે, જે હવા દ્વારા ઠંડુ થાય છે. ફિન્સ એટલે કે એમાં ફિન્સ આપેલી હોય છે. વાહનોમાં કન્ડેન્સરના કુલિંગ માટે અલગ ફેન મોટર આપવામાં આવે છે. કન્ડેન્સરમાં જે ફેન હોય એને ફેરવવા માટે અલગ ફેન મોટર હોય જે ઇલેક્ટ્રિકથી સપ્લાય થતી હોય. આપણે કમ્પ્રેસર જોઈએ તો કમ્પ્રેસર છે એ એન્જિન સાથે જોડાયેલું હતું, જ્યારે જે કન્ડેન્સરનો ફેન છે એ એન્જિન સાથે જોડાયેલો નથી હોતો, પરંતુ એ અલગથી ઇલેક્ટ્રિક સપ્લાયને આપેલો હોય છે બેટરીમાંથી, અને એ બેટરીથી મોટર, ઇલેક્ટ્રિક મોટરથી ફરતો હોય છે. એટલે એનું સપ્લાય છે અલગ હોય છે, જ્યારે કમ્પ્રેસર છે એ એન્જિનથી ફરતું હોય છે. ઓટોમોબાઈલ એસીમાં R22 જેવા રેફ્રિજરન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ઓટોમોબાઈલ એસીમાં R22 છે એ રેફ્રિજરન્ટ છે એ ઉપયોગ થાય છે. લિક્વિડ રેફ્રિજરન્ટ રિસીવરના તળિયે એકઠો થાય છે. એટલે કે રિસીવરના તળિયે એકઠો થાય છે. આ લિક્વિડ રેફ્રિજરન્ટ થર્મોસ્ટેટ એક્સપાન્શન વાલ્વ દ્વારા એક્સપાન્શન થઈને ઇવાપોરેટરમાં જાય છે. એટલે કે જે લિક્વિડ રેફ્રિજરન્ટ છે એ કન્ડેન્સરમાંથી આવ્યો એ રિસીવર આગળ આવે. રિસીવર આપણે જોયું તો રિસીવરના જે તળિયે એકઠો થાય, કારણ કે એમાં જે વેપર હોય એ ઉપર રહે અને લિક્વિડ સ્વરૂપ છે એ નીચે રહે, અને લિક્વિડ રેફ્રિજરન્ટ છે એ તળિયે એકઠો થાય, અને તળિયેથી પછી છે એ આગળ એક્સપાન્શન વાલ્વમાં પસાર થાય. એટલે એક્સપાન્શન વાલ્વનું કાર્ય આપણે સમજી ગયા કે હાઈ પ્રેશર જે લિક્વિડ છે એને લો પ્રેશરમાં કન્વર્ટ કરવું, અને લો પ્રેશરમાં કન્વર્ટ થઈ જાય પછી રેફ્રિજરન્ટ છે ઇવાપોરેટરની અંદર પસાર થવાથી તે વાતાવરણની ગરમી શોષી લે છે. કન્ડેન્સરનું સ્થાન રેડિએટરના સપોર્ટ પર અને રેડિએટરના આગળના ભાગે હોય છે. કન્ડેન્સર છે એ રેડિએટરના સપોર્ટ ઉપર, આગળ આપણે જોયું તો રેડિએટરની આપણે આગળ કારમાં જોયું તો કારની આગળ જે રેડિએટર હોય એના સપોર્ટ ઉપર હોય. એટલે કે રેડિએટરના એને સપોર્ટ આપેલો હોય, એટલે સપોર્ટ ઉપર હોય છે.
અને આગળના ભાગે હોય છે. જ્યારે કમ્પ્રેસર ગેસ ડિસ્ચાર્જ કરે ત્યારે તે હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરવાળો હોય છે. એટલે કે કમ્પ્રેસરમાંથી જે ગેસ આવે એ હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરવાળો હોય છે. હાઈ ટેમ્પરેચરને કારણે ગેસ પોતાની ઉષ્મા ઝડપથી હવાને આપી દે છે. એટલે ટેમ્પરેચરનું વધારે હોય એટલે કન્ડેન્સરમાંથી જ્યારે પસાર થાય ત્યારે હવા એની ઉપરથી પસાર થાય અને હવાને એ ઝડપથી ઉષ્મા આપી દે છે. કન્ડેન્સરની ફિન્સ પર ધસી આવતી હવા રેફ્રિજરન્ટને ઠંડો કરે છે. ફેન આપણે આપેલો હોય છે, કન્ડેન્સરની આગળ ફેન આપેલો હોય છે. ફેન દ્વારા શું થશે, વાતાવરણની હવા છે એ કન્ડેન્સર ઉપર આવશે અને કન્ડેન્સરને એમની જે રેફ્રિજરન્ટની ઉષ્મા છે એ શોષી લેશે અને રેફ્રિજરન્ટને ઠંડો કરશે. પછીનો આપણે ભાગ જોઈએ તો રિસીવર ડ્રાયર. તો આને એક્યુમ્યુલેટર પણ સાથે આવે છે. તો ઓટોમોબાઈલ એસી સિસ્ટમમાં રેફ્રિજરન્ટની માંગ જરૂરિયાત મુજબ આ કમ્પોનન્ટ વધારાના ગેસના જથ્થાને સ્ટોર કરે છે. એટલે કે ઓટોમોબાઈલ એસીમાં રિસીવર ડ્રાયરનું કામ શું છે, તો કે જે રેફ્રિજરન્ટની માંગ અને જરૂરિયાત પ્રમાણે શું કરશે કે રિસીવર છે એ રેફ્રિજરન્ટને સ્ટોર કરશે અને પછી જ્યારે જરૂર પડે એમ રેફ્રિજરન્ટ છે એ કુલિંગ યુનિટમાં મોકલશે. જેટલી કુલિંગની જરૂરત હોય, જેટલી જરૂર હોય એટલા રેફ્રિજરન્ટને એ કુલિંગ યુનિટમાં મોકલશે. એટલે રિસીવરનું મુખ્ય કાર્ય છે કે રેફ્રિજરન્ટને સ્ટોર કરવો અને સાથે સાથે જરૂરિયાત પ્રમાણે ઇવાપોરેટરમાં સપ્લાય કરવો. આ મુખ્ય કાર્ય છે એ રિસીવરનું આપણે છે. તદુપરાંત એ ગેસમાં રહેલ ભેજનું પણ શોષણ કરી તેને ભેજરહિત અને શુદ્ધ બનાવે છે. એટલે કે એ ગેસમાં રહેલા ભેજ છે એને એ એબ્સોર્બ કરી લે છે, એટલે કે શોષી લે છે. એટલે કે સિલિકા જેલ એવા મટીરિયલ છે એ રિસીવરમાં આપેલું હોય છે. જે રેફ્રિજરન્ટમાં જે ભેજ હોય એટલે કે પાણી હોય એને એ એબ્સોર્બ કરી લે. કારણ કે પાણી છે એ ભેજ છે એ જો ઇવાપોરેટરમાં જશે તો ઇવાપોરેટરમાં ઠંડકના કારણે એ બરફ થઈ જશે, એટલે કે જામી જશે. જામી જશે એટલે કે ઇવાપોરેટરની લાઇન છે એ ચોકઅપ કરી નાખશે. અથવા તો એક્સપાન્શન વાલ્વ છે ત્યાં બરફ થઈ ગયો તો એક્સપાન્શન વાલ્વને એ ચોકઅપ કરી નાખશે, એટલે કે એને એ જામી જશે, એટલે કે એ બંધ થઈ જશે. એટલે કે એમાંથી પછી રેફ્રિજરન્ટ પસાર થશે નહીં. એટલે એને ભેજરહિત કરવાનું કાર્ય પણ રિસીવર કરે છે. રિસીવરમાં મટીરિયલ હોય છે સિલિકા જેલ જે એ ભેજને એબ્સોર્બ કરી લેશે અને ભેજરહિત બનાવશે રેફ્રિજરન્ટને. એક્યુમ્યુલેટરનું મુખ્ય કાર્ય લિક્વિડ રેફ્રિજરન્ટને કમ્પ્રેસરમાં જતો અટકાવવાનો છે. એટલે કે એક્યુમ્યુલેટર જે સાથે આપેલું હોય, રિસીવર ડ્રાઈવર અને એની સાથે એક્યુમ્યુલેટર આપેલું હોય છે. જે એક્યુમ્યુલેટર છે એ શું કરશે, લિક્વિડ રેફ્રિજરન્ટને છે ને એ અટકાવશે કમ્પ્રેસરમાં જતાં. કારણ કે કમ્પ્રેસર છે ને એ વેપરને કમ્પ્રેસ કરશે, પ્રવાહીને કમ્પ્રેસ ન કરી શકે. કારણ કે પ્રવાહી છે ઇનકમ્પ્રેસિબલ છે, બરાબર. એટલે એમાં બને એટલું પ્રવાહી ન જવું જોઈએ. એટલા માટે એક્યુમ્યુલેટર શું કરશે કે જે ઇવાપોરેટરમાંથી જે આવે છે એને વેપરને જ તે કમ્પ્રેસરમાં મોકલશે. જે લિક્વિડ હશે એને એ જવા દેશે ને એને અટકાવી દેશે. કારણ કે લિક્વિડ જો કમ્પ્રેસરમાં જશે તો એની વોલ્યુમેટિક એફિશિયન્સી છે એ ઘટી જાય, એટલે કે એ કમ્પ્રેસ કરી શકે નહીં. એટલે કે પ્રવાહી કમ્પ્રેસ ન થાય એટલે એને વેપર એટલે કે વરાળ સ્વરૂપમાં ગેસિયસ ફોર્મમાં જ તે મોકલવી પડે. એટલે એક્યુમ્યુલેટર છે એ ઇવાપોરેટરમાંથી જે ગેસ આવે છે, રેફ્રિજરન્ટ આવે છે ને એમાં જે લિક્વિડ સ્વરૂપના ડ્રોપલેટ હશે એને અલગ કરી નાખશે અને ખાલી વરાળ વેપર ફોર્મમાં હશે એને જ તે કમ્પ્રેસરમાં જવા દેશે. આ આપણે રિસીવર ડ્રાયરનું જોઈ શકીએ છીએ પિક્ચર. તો આ રિસીવર અને ડ્રાઈવર છે અને આ એક્યુમ્યુલેટર છે, બરાબર. એક્યુમ્યુલેટર માટે આપણે આગળ સમજ્યા એમ એક્યુમ્યુલેટર છે એ ગેસને જ આગળ જવા દેશે અને જે લિક્વિડ પાર્ટિકલ હશે એને એ અલગ કરી નાખશે. એટલે કે જે રેફ્રિજરન્ટ ઇવાપોરેટરમાંથી આવે છે એમાં પ્રવાહીને અલગ કરી નાખશે અને ખાલી ગેસ હશે, વરાળ હશે એને જ તે કમ્પ્રેસરમાં જશે અને કમ્પ્રેસરમાં એ વરાળ છે એ કમ્પ્રેસ થઈને એનું પ્રેશર છે એ વધશે. આ રિસીવર અને ડ્રાઈવર છે. તો રિસીવર છે એ કન્ડેન્સરમાંથી જે પ્રવાહી સ્વરૂપે લિક્વિડ આવે એને સ્ટોર કરશે અને એમાં જે ભેજ હશે એ આ એબ્સોર્બ કરી લેશે અને પછી જરૂરિયાત પ્રમાણે ડિસ્ચાર્જ કરશે એક્સપાન્શન વાલ્વમાં. એટલે લિક્વિડની એક્સપાન્શન વાલ્વમાં મોકલશે, જેટલી જરૂરિયાત હોય એટલો રેફ્રિજરન્ટને મોકલશે. એટલે આટલું કાર્ય છે આ રિસીવર અને ડ્રાઈવર કરશે અને એક્યુમ્યુલેટર છે એ ખાલી પ્રવાહીને અલગ કરશે અને વરાળને અલગ કરશે. એટલે વેપરને કમ્પ્રેસ થવા જવા દેશે અને લિક્વિડને અલગ કરી નાખશે. લોકેશન તો એક્યુમ્યુલેટર છે એ ઇવાપોરેટર અને કમ્પ્રેસરની વચ્ચે ફિટ થાય છે. એટલે કે ઇવાપોરેટર અને કમ્પ્રેસર, કારણ કે ઇવાપોરેટરમાંથી જે ગેસિયસ ફોર્મ આવે છે એને ગેસિયસ એટલે કે વરાળ સ્વરૂપમાં જ રાખવું પડે છે. એના પ્રવાહી સ્વરૂપ એમાં જે લિક્વિડ ડ્રોપલેટ હોય એટલે કે પ્રવાહીના જે બુંદો હોય એને અલગ કરી દેવો પડે. એટલે એક્યુમ્યુલેટર છે ઇવાપોરેટર અને કમ્પ્રેસર એની વચ્ચે જ આપેલું હોય છે, એનું સ્થાન ત્યાં હોય છે. પછી આપણે જોઈએ
તો કુલિંગ યુનિટ એટલે કે ઇવાપોરેટર. કુલિંગ યુનિટને ઇવાપોરેટર પણ આપણે કહી શકીએ છીએ. પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં ઠંડી હવા માટે બ્લોઅર આપવામાં આવેલ હોય છે, જે મોટર દ્વારા ઓપરેટ થાય છે. એટલે કે પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં એક બ્લોઅર આપેલું હોય છે કે જે અંદરની કમ્પાર્ટમેન્ટની હવાને સક કરીને ઇવાપોરેટર પરથી પસાર કરશે અને પછી હવા ઠંડી થાય એટલે એને પાછી કમ્પાર્ટમેન્ટમાં મોકલી દેશે, જે મોટર દ્વારા ઓપરેટ થાય છે, ઇલેક્ટ્રિક મોટર દ્વારા. પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં રહેલ હવાને બ્લોઅરની મદદથી સક કરી તેને ઇવાપોરેટર પરથી પસાર કરવામાં આવે છે. એટલે કે હવાને સક એટલે કે ખેંચીને અને ઇવાપોરેટર એટલે કે ઇવાપોરેટરમાંથી જે રેફ્રિજરન્ટ પસાર થતો હશે એની ઉપરથી પસાર કરવામાં આવે છે. ઇવાપોરેટરમાંથી હવા પસાર થવાથી તે ઠંડી થાય છે અને આ ઠંડી થયેલી હવાને પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં સપ્લાય કરવામાં આવે છે. એટલે કે આ જે હવા ઠંડી થઈ ગઈ છે એ ઠંડી થયેલી હવાને ફરી પાછી કમ્પાર્ટમેન્ટમાં સપ્લાય કરવામાં આવે છે. એટલે કે કમ્પાર્ટમેન્ટનું જે કેબિનનું વાતાવરણ છે એ ઠંડુ થશે, જેથી કમ્પાર્ટમેન્ટ છે એ ઠંડુ થશે. ઇવાપોરેટર પરથી ઠંડી હવા પસાર થવાથી હવામાં રહેલ ભેજ કન્ડેન્સ થાય છે, જે પ્રવાહી સ્વરૂપે ઇવાપોરેટરના તળિયે એકઠું થાય છે. આ પાણીને ડ્રેન પાઇપ મારફતે બહાર કાઢી નાખવામાં આવે છે. એટલે કે ઇવાપોરેટર ઉપરથી હવા પસાર થાય, ઠંડી હવા, એટલે શું થશે કે હવામાં ભેજ રહેલો હોય, એ ભેજ ઇવાપોરેટર ઉપરથી પસાર થવાથી કન્ડેન્સ થઈ, એટલે કે એનું પ્રવાહી થઈ જશે. એ પ્રવાહી છે એ ઇવાપોરેટરના તળિયે એકઠો થશે પછી ડ્રેન પાઇપ મારફતે આપણે એને બહાર કાઢી નાખવાનો, બહાર નીકળી જાય છે. સિસ્ટમનું ઇવાપોરેટર પણ કન્ડેન્સરની જેમ હીટ એક્સચેન્જની પ્રક્રિયા કરે છે. હીટ એક્સચેન્જ એટલે આપણે સમજી ગયા કે હીટ એટલે કે ઉષ્માને એક્સચેન્જ એટલે કે અદલા બદલી કરવી, કે ઉષ્માને આપવી અને ઉષ્માને લેવી, અને હીટ એક્સચેન્જ કહેવાય. તો કન્ડેન્સર પણ શું કરે છે કે રેફ્રિજરન્ટની ઉષ્મા લઈ લે છે અને એ હવાને આપી દે છે. તો હીટ એક્સચેન્જનું કામ છે એ કન્ડેન્સર કરે છે. તે પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં રહેલી ઉષ્માનું શોષણ કરી આ ઉષ્મા રેફ્રિજરન્ટને આપે છે. એટલે કે પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં જે હવા છે એની ઉષ્માને ખેંચી લઈને એ ઉષ્મા કોને ઉષ્મા આપે છે? રેફ્રિજરન્ટને. પેસેન્જર કમ્પાર્ટમેન્ટનું ઉષ્માનું શોષણ થવાથી તેનું તાપમાન ઘટે છે. કોઈ પણ જગ્યાએથી ઉષ્મા શોષણ કરો એટલે એનું તાપમાન ઘટી જાય. એટલે હવામાંથી ઉષ્મા રેફ્રિજરન્ટે શોષી લીધી એટલે હવાનું તાપમાન ઘટી જશે, એટલે કે હવા છે એ ઠંડી થઈ જશે. આથી આપણને ઠંડકનો અનુભવ થાય છે. લોકેશન તો ઇવાપોરેટર છે એ પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં ઇવાપોરેટર હાઉસિંગની અંદર ઇવાપોરેટર ફિટ કરેલ હોય છે. એટલે કે પેસેન્જર કમ્પાર્ટમેન્ટ હોય કે જ્યાં આપણે બ્લોઅર મૂકેલું હોય, જ્યાંથી આપણને ઠંડી હવા આવતી હોય, ત્યાં ઇવાપોરેટર હાઉસિંગ હોય. ઇવાપોરેટર હાઉસિંગની અંદર ઇવાપોરેટર છે એ ફિટ કરેલું હોય છે. જ્યારે લો પ્રેશર લિક્વિડ એટલે કે નીચા દબાણવાળું લિક્વિડ રેફ્રિજરન્ટ ઇવાપોરેટરમાં પ્રવેશે છે ત્યારે તે એક્સપાન્શન ડિવાઇસ દ્વારા એક્સપાન્સ થાય છે. એટલે કે ઇવાપોરેટરમાં પ્રવેશે એ પહેલાંથી એક્સપાન્શન ડિવાઇસમાંથી પસાર થાય. એટલે એક્સપાન્શન ડિવાઇસનું કાર્ય આપણે સમજ્યા તે પ્રમાણે જે હાઈ પ્રેશર લિક્વિડ હશે એનામાંથી પ્રેશર ઘટાડશે, એટલે કે લો પ્રેશરમાં એ કન્વર્ટ કરશે. એ લો પ્રેશર લિક્વિડ છે એ પછી ઇવાપોરેટરમાં પસાર થશે. ઇવાપોરેટર પરથી પસાર થતી હવામાં રહેલ ઉષ્મા આ ઇવાપોરેટર ખેંચી લે છે. એટલે કે હવા છે ઇવાપોરેટરમાંથી પસાર થાય એટલે ઇવાપોરેટર છે એ હવામાંની ઉષ્માને ખેંચી લેશે. આથી હવા છે એ ઠંડી થાય છે. એટલે કે હવામાંથી ઉષ્મા ખેંચાવાથી હવા ઠંડી થાય છે. રેફ્રિજરન્ટની હવાની ઉષ્માને શોષે છે ત્યારે તે બોઇલ થાય. બોઇલ એટલે ઉકળવું, બરાબર. રેફ્રિજરન્ટ છે એ ઉષ્મા શોષી આપણે પાણી છે એને આપણે ગરમ કરીએ એટલે કે આપણે એને ઉષ્મા આપીએ એટલે એ બોઇલ એટલે ઉકળે, એટલે કે વરાળ થઈ જાય. એમ રેફ્રિજરન્ટ છે એને ઉષ્મા ક્યાંથી મળે છે? તો રેફ્રિજરન્ટની ઉષ્મા હવામાંથી મળે છે. તો રેફ્રિજરન્ટ છે એ હવાની ઉષ્માને શોષી લે છે, એબ્સોર્બ કરી લે છે. એટલે એ શોષે એટલે બોઇલ થાય. બોઇલ એટલે કે ઉકળે છે. આ આપણે 4 કમ્પોનન્ટ સમજાય. આપણે કાર એસીને જોયા. તો એવી જ સિસ્ટમ છે બસ એસીમાં હોય, બરાબર. જે કમ્પોનન્ટ છે એ બધા ફિક્સ જ હોય છે. કમ્પ્રેસર, ઇવાપોરેટર, કન્ડેન્સર, એક્સપાન્શન વાલ્વ, રિસીવર, ડ્રાઈવર, આ બધાય કમ્પોનન્ટ છે એ બધાય મોબાઈલ વાહનોના એસીમાં ફિક્સ જ હોય છે. બધાના લોકેશન બદલતા રહેતા હોય છે. આપણે જે કારમાં જોયું એ પ્રમાણે બસમાં પણ એસી સિસ્ટમ જોઈએ તો બસમાં બધાના લોકેશન બદલાઈ જશે, સિસ્ટમ તેની તે જ રહેશે. બધાય સિસ્ટમ છે એ બધી સેમ ટુ સેમ જ રહેશે, ખાલી બધા જે કમ્પોનન્ટ છે એના સ્થાન બદલાઈ જશે. ખાલી શું થશે કે એના કમ્પોનન્ટના સ્થાન છે એ બદલાઈ જાય. કમ્પ્રેસર છે તો એ આગળ હશે. કમ્પ્રેસરને તો આપણે સ્થાન બદલી ન શકીએ કારણ કે કમ્પ્રેસર છે એ એન્જિનથી ડ્રાઈવ હોય, એન્જિનથી ચાલતું હોય.
હવે એન્જિન છે એ આગળ હોય તો કમ્પ્રેસરને આગળ રાખવાનું, જો એન્જિન ઘણીવાર પાછળ હોય તો કમ્પ્રેસરને પાછળ રાખવું પડે, મૂળ એન્જિનની સાથે રાખવું પડે. એટલે કમ્પ્રેસર છે એ હંમેશા એન્જિનની સાથે હશે. બધાના સ્થાન બદલાય, બાકી સિસ્ટમ તો તેની તે જ રહેશે. આ કમ્પ્રેસર છે એ આગળની સાઈડ બસમાં હોય, બરાબર. કન્ડેન્સર, તો કન્ડેન્સર બે જગ્યાએ હશે, કારણ કે કુલિંગ વધારે જોઈએ. બસમાં ઘણા બધા મુસાફરો બેઠા હોય એટલે કમ્પાર્ટમેન્ટની સાઇઝ વધી જાય, સ્પેસ વધી જાય, એટલે કે કન્ડેન્સર છે એ એક કન્ડેન્સર ન થાય એટલે બે કન્ડેન્સર આપેલા હોય, એક અહીંયા સાઈડમાં આપેલું છે અને એક કન્ડેન્સર છે એ અહીંયા આપેલું છે. તો બે કન્ડેન્સર છે એ મોસ્ટલી બસમાં હોય છે. પછી ઇવાપોરેટર, તો ઇવાપોરેટર આપણે રૂફ ઉપર, છત ઉપર હોય છે. જે બસમાં એસી સિસ્ટમ હોય એમાં ઇવાપોરેટર છે એ હંમેશા છત ઉપર હોય છે. બધી બસમાં, ટ્રેનમાં, બધે આપણે જે ઇવાપોરેટર હશે એ ક્યાં હશે? છત ઉપર હશે. તો છત ઉપરથી પછી જે ઇવાપોરેટરમાંથી હવા ઠંડી થાય એ હવા પછી દરેક જગ્યાએ આવી રીતના સપ્લાય કરવામાં આવે છે. અને એ ઇવાપોરેટર છે એ બહારની ફ્રેશ હવાને અંદર લે છે અને અંદરની હવા બંનેને મિક્સ કરીને અંદર જે કેબિનેટ હોય એમાં સપ્લાય કરે. એટલે કે અંદરનું ટેમ્પરેચર છે એ કંટ્રોલ થઈ જાય, ભેજ કંટ્રોલ થાય અને આરામદાયક મુસાફરી થાય. એ કાર્ય ઇવાપોરેટર કરે છે. આ ઇવાપોરેટર એક્સપાન્શન ડિવાઇસ ઇવાપોરેટરની સાથે જ હોય. ઇવાપોરેટરની બાજુમાં જ એક્સપાન્શન ડિવાઇસ લાગેલી હોય, એટલે કે એક્સપાન્શન વાલ્વ છે એ ઇવાપોરેટરની એક્ઝેક્ટ બાજુમાં જ લાગેલો હોય. આપણે જોઈ લઈએ આમાં આ સિસ્ટમમાં જુઓ તો કન્ડેન્સર અને ઇવાપોરેટર બંને બાજુમાં છે. આગળની સિસ્ટમમાં આપણે જોઈએ તો આમાં ઇવાપોરેટર અને કન્ડેન્સર બે અલગ છે. જ્યારે આ જે સિસ્ટમ જોઈએ તો ઘણી બધી બસમાં આવી સિસ્ટમ પણ હોય છે કે જેમાં ઇવાપોરેટર અને કન્ડેન્સર, બરાબર, બંને બાજુમાં હોય. તો ઘણી બધી બસમાં આવી સિસ્ટમ હવે જે લેટેસ્ટ બસ છે, ઘણી બધી વોલ્વો છે, તો એમાં આ રીતે સિસ્ટમ હોય છે કે જે ઇવાપોરેટર અને કન્ડેન્સર બંને સાથે હોય અને બંને છત ઉપર હોય, બરાબર. અને ઇવાપોરેટરમાંથી જે ઠંડી હવા હોય એ આ જે બધું વેન્ટિંગ આપેલું છે, દરેક સીટની ઉપર એક આપણે વેન્ટ આપેલું હોય કે બ્લોવર આપેલું હોય, બરાબર. તે જે શું કરશે કે જે દરેક જે સીટ હોય એ દરેક મુસાફરને ઇન્ડિપેન્ડન્ટ કુલિંગ આપશે. એને કુલિંગની જરૂર હોય તો કુલિંગ આપે, નથી જરૂર તો પછી બ્લોવરને ઓફ કરી શકે છે, બરાબર. તો એ આવી રીતના ઇન્ડિપેન્ડન્ટ બધાને કુલિંગ આપશે. જે બસમાં સિસ્ટમ હોય આ રીતની સિસ્ટમ હોય છે. કમ્પ્રેસર તો આગળની સાઈડ જ હોય છે કે જ્યાં એન્જિન હોય, કારણ કે એન્જિનની બાજુમાં જ રાખવું પડે છે. કન્ડેન્સર અને ઇવાપોરેટર આ બંનેના સ્થાનથી બદલાતા રહેતા હોય. ઇવાપોરેટર તે બસમાં હંમેશા છત ઉપર જ હશે, પણ કન્ડેન્સર ક્યારેક સાઈડમાં હોઈ શકે અને કન્ડેન્સર ક્યારેક છત ઉપર પણ હોઈ શકે. જેવી બસની ડિઝાઇન એવી રીતના એ સપ્લાય થઈ શકે. અને આમાં શું થશે કે આખું યુનિટ છે એક જ હોય, એટલે આખા યુનિટને આપણે રિપ્લેસ કરવું હોય, ખરાબ થઈ ગયું તો આખું યુનિટ આપણે રિપ્લેસ કરી શકીએ. અને આનું મેન્ટેનન્સ છે સરળ પડે, ઉપરથી આપણે મેન્ટેનન્સ વ્યવસ્થિત કરી શકીએ. જ્યારે સાઈડમાં હશે તો એનું મેન્ટેનન્સ થોડુંક અઘરું પડશે. આનું મેન્ટેનન્સ એ સરળ પડે કે જ્યારે આપણને એમ લાગ્યું આમાં કંઈક ખરાબ આવી તો આખા યુનિટને આપણે ખોલીને નીચે લાવીને આપણે વ્યવસ્થિત એમાં સર્વિસ કરી શકીએ અને સાફ કરી શકીએ. તો આનું મેન્ટેનન્સ છે એ બસનું આ સિસ્ટમનું મેન્ટેનન્સ છે એ સરળ પડશે. હવે આપણે ટ્રેનમાં જોઈએ તો ટ્રેનની એસી સિસ્ટમ છે બસ જેવી જ છે, પણ કમ્પ્રેસર ને કન્ડેન્સર એની બાજુમાં હશે, બરાબર. ને કમ્પ્રેસર છે એને અલગથી ઇલેક્ટ્રિક સપ્લાયથી થતો હશે, બરાબર. તો એને ઇલેક્ટ્રિક સપ્લાય અલગથી આપેલો છે અને અહીં કન્ડેન્સર આપેલું છે, અહીંયા કમ્પ્રેસર આપેલું છે, અહીંથી પ્રેશર અંદર આવે છે, આ ફેન છે, આ ઇવાપોરેટર હંમેશા છત ઉપર જ હશે. અને ઇવાપોરેટરનું આ બધે ડક્ટિંગ આપેલું છે, અહીંથી હવા આવે છે, સેન્ટ્રલી આવતી હોય છે, કે જેમાં ઇન્ડિપેન્ડન્ટ સીટ ઉપર નથી આપેલી હોતી પણ સેન્ટ્રલી વચ્ચે આપેલી હોય છે. તો આ રીતે આખું કુલ એર કમ્પાર્ટમેન્ટ છે કે જે નીચેથી જે શિયાળામાં ગરમ હવા તો એ નીચેથી આવતી હોય છે. તો આ રીતે આપણું આખું જે એસી છે એ ટ્રેનમાં આ રીતે સર્ક્યુલેટ થતું હોય છે. તો આ આપણે મોબાઈલ એસી વિશે જાણ્યું અને મોબાઈલ એસીના મુખ્ય કમ્પોનન્ટ પણ આપણે જોઈ લીધા. અને એમાં આપણે રેફ્રિજરન્ટ છે એ મોસ્ટલી R22 એટલે કે આ R22 નંબરનો જે ગેસ છે એ મોસ્ટલી વપરાતો હોય છે કે જેના વિશે આપણે જાણ્યું. થેન્ક યુ.